ગયા છો હવે ગોમથી તો કંટાળી ગયા છો મારા ઓળશે વોટ લેવા આવી ને એટલે કે તમારા ઘરના ઓગડા ઉતી અમે રોડ બનાવી દેવા એટલે ઘરના ઓગડાને તો અમે લેપણ કરી દે હો પણ આર્યો તો રોડ તમે કરો ખરેખર આ વખત તો આરે વોટ લેવા આવી ને તો ક્ષેત્રના ખૂટ હાલવાથી પણ વોટ નહીં હાલવા એ જીગરી ખાલી કેવા ખાતર નથી કીધું એને ના પાડી પછી મેં નહીં પીધું હે ભાઈઓ વગરની જિંદગી જોને હવે દારૂ વગરની કદર કરીએ અમે જે ના પીતા હોય એની વાહ ભાઈ વાહ ઘૂમતે એ તો કીધું વરસાદ આવ્યો તો પાછો રોકાઈ ગયો પાછો વળી ચાલુ થયો છે એટલે બાર ઓટો મારવા નહીં જાવું ઓટો મારવા જવું છે ચાય પીવી છે હા હું તમારા ઘેર ચા પીવા જ આવતો તો પણ પછી મને ખબર પડી કે આ બંકાને ઘેર દૂધે નહીં હોય કે ચાય નહીં હોય ખોડે નહીં હોય બધું છે બરાબર પણ હાલ ચા છે ને બહાર ની પીવાનું તો મજા આવે એમ હવે જાન વચ્ચે એડવર્ટી કર્યાવાળું જમતાણી બતાવું તમને બતાવજો એટલે લાવવાનું છે જલ્દી થી હા એ તો અમને ખબર હોય ને તાણી હડો છત્રી વચ લઈ રહ્યો હડો પેલી લઈ ઉભારો ડાબડી મૂઢો જમ એને તો ચાન ખોડના ડબ્બા ભરી મે લેવો ને એવી તો વાત કરે પાછો એટલે કાગડો થઈ જાય એવી તો નહીં આપણે બે જણા કાગડા જેવા છન વળી તાણી તો ઠકાણા છીએ એટલે આપણે બે જણા તો કાગડા જેવા ગોમો લાગે છે સ નહીં ઉએ તમને કહું અને એ સાપ આપણે હવે સુધારવાની છે ના હાસુ સુધારવાની છે એટલે આપણે આપણા સ્વભાવમાં અને ગોમમાં એવું કામ કરીને જવાનું છે ને ફૂમતઈ કે ગોમમાં આપણને યાદ કરી કે મારા ઓળશા ડોહા મરતે આટલું સારું કરીને જાય એમ બાપુજી હા પૈસા ટકો તો આપણા પાસે નહીં એટલે બહાર તો આપણે સેવા નહીં કરી કહો બરાબર પણ એ કોમ એવું કરીને જવું છે તે આપણી ધ્યાનમાં એમ કે માણસો આવી એમ ને ખાવા નાવા રહેવા ને તો 5 દાણા દસી ખાલી ઉપાડવા હા હું ઈ વાત કરું છું કે આખી જિંદગી આપણે દારૂ પીધો ઝઘડા કર્યા બરોબર પણ હવે આ બધું બંધ બધું બંધ ગમે એની મદદ કરવાની હોય ને તો ભલે આપણાથી પૈસા ટકે મદદ ના થાય પણ આપણે કોમ કરીને મદદ કરી દેવાની વચન હાલો તમારે પહેલા યાર હાથ ધોઈ નાખો કોકરા વળગી છે ને મને પછી એલર્જી થાય છે એમ આપણું જીવતર કોકરા વાળું ના થાય ને એના કરતા હારો હાથ હારો એમ મને વચન હાલો તમે કે આજથી બધું બંધ આજ પછી ફૂમતે હું દારૂ પીવું ને તો તમારું મરેલું મોટું ભાડું તો પછી હું આજ પછી છે ને દારૂ હોય હાથ દારૂ ને તો હું તમારું મરેલું મોઢું જોઉં બરાબર મને તો વિશ્વાસ છે એમ અને મારા ઉપર તમે વિશ્વાસ રાખજો કદી ના પીવું લે ઝેર પી લ્યો પણ દારૂ ના પીવું કોઈ દાડો અરે અડવી ના શું વાત કરો તમે જોડો ચા પીએ તો ગોટા બનાવવા હોય હું તો તૈયાર છું પણ ખેગાજી એક શરત છે હું કે મારા ઘેર ની તમારા ઘેર લ્યા ભાઈ મારા ઘરે મને કશો વાંધો નહીં પણ મારી ડૂસી મોનતી નહીં યાર ના ખેગાજી ના એમ કેવું થાય છે ખબર છે મારા ઘેર આયોજન રાખે છે અને તમે સહપરિવાર મારા ઘેર આવતા રહો છો લ્યા અને મારે ચેડપ કઈ વધતું નહીં એટલે તમારે આટલું ખાવા જેવો છે તમારા ડોશી ને આટલું ખાવા જેવો છે તમારા છોકરાને આટલું ખાવા જેવો છે એટલે ચોથી લાઈન પૂરું કરવું અમારે એટલે હો વાત ને એક વાત મારા ઘેર ગોટા બનાવશો તો તમારી હસબન્ડ નહીં આવે મારા ઘેર ખાવા હું એકલો આવ્યો હું એકલો આવ્યો ભાઈ પછી લઈને આયા તો નહીં આલું હો ભગવાનની છોકર નહીં આલું પછી હા તમારે એમ નહીં તમારે ઝઘડો થાય ડોશી બેન કાજક થઈ છોકરો આવશે ભાઈ ના છોકરોય નહીં ડોશી માટે ઘેર લઈ જાય હું વાહ ભાઈ વાહ એમ તો તમારા ઘેર બનાવો હું એકલો આવ્યો બસ મન એટલે આવું તો તમે 17 નું કહી જાશો અને સોમાહાનો દાડો છે અને સહપરિવાર મારા ઘેર આવો તો યાર કંટાળો આવી જાય યાર શર્માતા કેમ નહીં તમે કેન્સલ તમે તમારા ઘેર ગોટા બનાવો હું મારા ઘેર ગોટા બનાવું બરોબર એવું છે એમ ને ફાઇનલ કેન્સલ ફાઇનલ મારા ઘેર નહીં આવે નહીં આવું એટલે ખેકાજી અમે કેવું છે ખબર છે એકલા ગોટાનું આયોજન નતું તો ખમણ બનાવું છું ટીકડી બનાવું છું ગોટા બનાવું છું પછી સંભાળીએ બનાવું છું પછી મરસાના ભજીયા આવે ને એ બનાવું છું કચુંબરે બનાવવાનું છે હો આવો તમે તમારા ઘેર અને હું મારા ઘેર અલે હરીભાઈ તમે ભલાદની વાતને તરત મગજમાં લઈ રહ્યો યાર હું ખાલી મજાક કરતો હતો મજાક કરતા હતા ઓય યાર ફાઇનલ ફાઇનલ બોલી ફરી નહીં જાન ના ફરું લ્યા ના ફરો ના
તો ખેગાજી હા. આ બધું આયોજન તમારા ઘેર બરાબર. એક કામ કરો હરીભાઈ, હા આ રસ્તો પડ્યો ઘર ભેગા થઈ જાઓ હો. અલ્યા તમારામાં ખાવાની તાકાત છે, ખવડાવવાની તાકાત નહીં લ્યા. તમારમાં છે તાકાત ખવડાવવાની લે. ઓવે, અરે અમારામાં તાકાત છે, તેમાં તો 70 વાર તમને ખવડાવ્યું છે. અરે ગહારો અમી બેઠી કો, તમે નાવી ઠીકો લ્યા. કાઢ્યું બધું, પોણીના રેલે કાઢ્યું બધું, કઈ ગયા લ્યા. અરે ખેગાજી, આપણે 2 જણા ભેગું ખાવાનું આયોજન કરો, 500 રૂપિયા ખર્ચો થાય એમાં લ્યા તમે 250 રૂપિયા નહીં આવતા, 200 રૂપિયા લઈને ઉભા રહો છો. હે ઈ 50 રૂપિયા ગહારો હું નહીં વેચતો લ્યા. હા હા હવે પૈસા આવતું જોર આવે છે, ખાતે જોર નહીં આવતું ખાલી. અલ્યા એવું કોઈ નહીં યાર. બધું એવું જ છે લ્યા. અરે ભલા બી તમને ખવડાઈ જાય પણ. બધી ખબર છે મને, તમારે આયોજન બધું પહેલથી થઈ ગયું છે. હા અલ્યા ડોશીથી બીવી મારો છો, મરી જો. અલ્યા બીવા તો નહીં. બીવો છો બીજું કોઈ નહીં. અલ્યા પછી ઝઘડો કરે છે યાર એટલે તાણી અમદા ચમ નહીં તમે. ખરેખર આ અત્યારના માણસો કેવા થઈ ગયા છે, શું કરવું મારે હવે. કશું કરવાની જરૂર નહીં, સોનો મને ઘેર ગોટા બનાવી ખાઈ રહ્યો જો. વાઘાઈ દારૂ નતો પીવો, પણ આ મફુજીએ મગજ બગાડ્યું ને એટલે પછી ચા મેલીને દારૂ પીવો પડ્યો. અમે આ વિફરેલા વાઘનું મગજ બગડે નહીં એટલે ના થવાનું થાય, અને જે થાય એ પછી જોયું જાય. એમને હવે છે ને મફુજી ગમે એ બોલતા હોય ને મોટા થઈને બોલવા જેવા જ નહીં એમ. આપણે દારૂડિયા કને કર્યા હતા રે. એને હા? હે? ઈને. આપણે તો સુધરી જ ગયા હતા ને. હા. તો પછી ઈયન તો રસ્તામાં ભેગું થવાનું હતું, આપણે બોલવાનું હતું. આપણે ચા પીવો કે ઝેર પીવો કે પાણી પીવો એને શું લેવા દેવા. એને લેવા જેવા શું હું એમ કહું છું રે. આપણે આપણા ઘરનું ખસન જાણી આપણે જાય એના ઘર ખાવા ગયા હે એ લગ્ન પ્રસંગ હોય ને ફૂમતાઈ એના ઘેર કોઈ ભલેવાર હોતો નહીં. કશું હોતો નહીં. અને હવે છે ને મગજ જતું દીધું હા, બીજું કોઈ નહીં. આરી વાત મને છે ને પેલું ગામમાં એને ભાષણ કરવા ઉભા થયા હતા ને એ દાડે મગજમાં વાત આવી હતી, પણ કીધું આપણે બોલવા જાય ને તો માહોલ બગડી જાય. બગડી એટલે જાય પછી તે હો જેમ વગાડતા હોય એમ વગાડી. એને મગજ બગાડ્યું છે. બાપુજીનું પત્તું કાપવું છે ફૂમતાઈ, ગમે તે થાય. મારો વિચાર ગામમાં છે ને આ બે બંકરનું ચાલવું જોવે તમને કહું. બીજું કોઈ નહીં. બીજું કોઈનું ચાલુ જ ના હોય એમ. મફુજી આપણી ઉંમર કેટલી? તમે મફુજીથી કેટલા વર્ષ મોટા હશો? મોટો છું પણ નહીં, મારું નહીં ચાલતું. હા તો એ ચાલવું જોઈએ એમ. હું એમ કહું છું તારે વ્યવહાર તહેવારે આપણું હેડવું જોઈએ એમ. તારે- આપણને કોઈ બોલાવતું જ નહીં. આપણાથી 10 વર્ષ 15 વર્ષ નાના હોય એ આપણે શણકા કરીને બોલી દો એટલે આપણી કોઈ ઇજ્જત ખરી ચાલે ના